નિર્માણ પોસ્ટ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ. નિર્માણ પોસ્ટ કાર્યક્રમ આજે આવી પહોંચ્યો છે ફ્લાવર શોની વિઝિટ પર. 2026નો 14મો ઇન્ટરનેશનલ ફ્લાવર શો ભારત એક ગાથાની થીમ પર આયોજિત કરવામાં આવ્યો છે. તો ચાલો મારી સાથે આજે કરીશું ફ્લાવર શોની વિઝિટ. શું નામ છે આપનું? મારું નામ પરીખ રૂપલ છે અને તમે કઈ સંસ્થામાંથી આવ્યા છો? અમે પાલડી ઉત્થાન સંસ્થામાંથી આવે છે જે મનોદિવ્યાંગ માટે કાર્યરત છે. તો મનોદિવ્યાંગ માટે કાર્યરત છે જે સંસ્થા, તો તેમાંથી કેટલી બહેનોને લઈને આવ્યા છો, ભાઈઓને લઈને આવ્યા છો? અમે ટોટલ 35 જણ આવ્યા છે આજે. અને અહીંયા એ લોકો માટે, દિવ્યાંગજનો માટે ફ્રી છે. તે એમને ઘણું સારું રહે છે કે અમારા છોકરાઓ દર વર્ષે રાહ જોતા હોય છે આની ફ્લાવર શોની, કે ફ્લાવર શો આવશે તમને જોવા લઈ જશો. પણ ફ્રી હોય છે તો એ સપોર્ટથી અમને બેનિફિટ એ મળે છે કે અમે જેટલા આવી શકીએ બધાને લાવી શકીએ છીએ અહીંયા. ખૂબ સરસ વાત કહેવાય કે તમે લોકો આવ્યા છો. અને કેટલા ટીચર સાથે છે કે જે બધું મેનેજમેન્ટ કરે છે અને બધાને સપોર્ટ કરે છે? અમે 10 ટીચર્સ આજે હાજર છીએ. તો સવાલો કેવા પૂછે છે? છોકરાઓ બધું જોઈને ઘણા ખુશ થાય છે અને ઘણા છોકરાઓ એક્સપ્લેન પણ કરે છે કે આને આ વસ્તુ કહેવાય છે. કે જેમ કે ગરબા રમતા સ્ટેચ્યુસ હતા તો કે ગરબા રમે છે, ડાન્સ કરતા હતા તો કે ડાન્સ છે, પંજાબીનો શોર્ટ છે ત્યાં તો કે પંજાબીનો ફોટો આવ્યો, એવી રીતે. અને એ લોકો એ સ્ટેપ પણ કરીને ફોટો પડાવે છે અમારી જોડે અત્યારે બધા. વાત છે. તો કેટલા ફોટો પડાવ્યા? બહુ જ બધા ફોટા પડાવે છે આજે તો અમે. અને કેટલો સમય ફાળવ્યો છે ફ્લાવર શોની અંદર? અમે 9 વાગ્યાના આવી ગયા છીએ, અત્યારે 11:30 થવા આવ્યા લગભગ. તો કેટલો સમય ફાળવવાની ઈચ્છા છે? બસ હવે 11:30નો ટાઈમ આપે છે છોકરાને લેવાનો, પણ અમે 12 વાગે પહોંચીશું બહાર. અરે વાહ. તો અહીંયા આખો ફ્લાવર શો તમે જોયો અને સૌથી વધારે અહીંયા જે બાળકો છે તેમને શું વધારે પસંદ આવ્યું? શું પસંદ આવ્યું હતું તમને બધાને? કયો સ્ટેપ વધારે પસંદ આવ્યો? મમ્મી બુલેટ ટ્રેન ટ્રેન આવી. અને ગરબાનો જે સ્ટેપ્સ હતો, પછી પેલું કથક કરતા હતા, એ બધું જોવું બહુ જ ગમ્યું એ લોકોને. શું વાત છે. તો અહીંયા બાળકોને લઈને ટીચરો આવ્યા છે, સ્પેશિયલ બાળકો છે અને તેમને આખું ફ્લાવર શો તેઓ બતાવી રહ્યા છે અને સમજાવી પણ રહ્યા છે. તો ફ્લાવર શોની આજે રાહ જોતા હોય છે, તો આ વખતનો ફ્લાવર શો તમને કેવો લાગ્યો અને શું ગમ્યું સૌથી વધારે? તમને શું ગમ્યું પર્સનલી? અમને સૌથી વધારે ગરબાનો સ્ટેપવાળું જે છે, પછી ડાન્સ કરતો પેલો કથકના સ્ટેપવાળો બહુ જ સરસ છે. આ વખતે કેટલી મજા આવી. અને એન્ટ્રન્સ સૌથી બેસ્ટ છે. ફ્લાવર શો જોવા માટે વિઝિટર્સ આવ્યા છે, એમની મુલાકાત કરીએ. શું નામ છે આપનું? હર્ષાબેન. અને આપનું નામ શું છે? ગિરીશભાઈ જાની. તો હર્ષાબેન ને ગિરીશભાઈ, તો તમે ફ્લાવર શો જોવા માટે આવ્યા હતા. સવારે કેટલા વાગે આવી પહોંચ્યા હતા? સવારે 9 વાગે. 9 વાગે 9 વાગે આવ્યા હતા. અને ફ્લાવર શો તમે આખો જોયો? આખો જોયો, કમ્પ્લીટ. તો શું ગમ્યું તમને ફ્લાવર શોમાં? બધું બહુ સરસ છે, બધું જ. પ્રાચીન અને ઐતિહાસિક લેવલ ઉપર ગોઠવણી જે કરેલી છે એ અદ્ભુત છે. અને ભવિષ્યનું જે કાંઈ આયોજન છે ભારતનું, એ પણ ફ્લાવર શો બધા માટે બતાવ્યું છે. 2030 એટલે જે થીમ કહી ને એ અદ્ભુત છે. અત્યાર સુધી ન જોયેલી થીમ, અત્યાર સુધી નથી જોઈ. અચ્છા, અત્યાર સુધી નથી જોયું. વિઝન તમને દેખાયું અહીંયા? યસ. કયું વિઝન સૌથી વધારે અટ્રેક્ટ કર્યું તમને? આપણું પ્રાચીન ધરોહર બતાવી છે, એ પણ એટલી જ સરસ છે. અને ભવિષ્યનું શું આયોજન છે આ દેશનું, એ પણ બતાવ્યું છે. એટલે બંનેની કમ્પેરિઝન બહુ સરસ છે. શું નામ છે આપનું? વિપુલ પ્રજાપતિ. અને વિપુલભાઈ ક્યાંથી આવ્યા છો આપ? હું ડીસાથી આવેલો છું. અચ્છા, ડીસાથી સ્પેશિયલ ફ્લાવર શો જોવા માટે આવ્યા છો? ઓકે. તો અહીંયા કેટલો સમય ફાળવ્યો? અહીંયા પૂરો દિવસ છે આજે. ખર્ચો કેટલો કર્યો તમે ખુદે કેટલો ખર્ચો કર્યો અહીંયા? આજે 4000 સમથિંગ થઈ જશે ખર્ચો. અચ્છા, સ્પેશિયલ બજેટ ફાળવીને જ આવ્યા? હા, બજેટ ફાળવીને જાય છે. અચ્છા, હસબન્ડ વાઈફ બંને આવ્યા હા, છે? બંને આવ્યા છીએ. તો તેમને શું વધારે ગમ્યું? શું નામ છે આપનું? મને રોઝીસ બહુ જ ગમે, ફૂલ સ્પેશિયલ ફ્લાવર. અચ્છા, કોઈ પર્ટિક્યુલર? રિયલ છે એટલે બહુ જ. અચ્છા, અને તમને અહીંયા મજા આવી? હા, એની ફૂલની સ્મેલ બી બહુ સરસ આવે છે અહીંયા. તો અહીંયા હસબન્ડ વાઈફ છે અને કે તેઓ ડીસાથી આવ્યા છે અને ડીસાથી તેઓ અહીંયા આવીને આખો દિવસ અહીંયા ફાળવવાના છે, બજેટ પણ લઈને જ આવ્યા છે. તો ઘણા બધા લોકો જે છે અહીંયા સ્પેશિયલ આવે છે, વિઝિટ કરે છે ફ્લાवर શोની. क्या नाम है आपका? सुमित भाई. और कहाँ से हो आप? हम बेसिकली अहमदाबाद से ही हैं. करीब 6-7 ईयर्स हो चुके हैं हम लोगों को, और वेल सेटल है
और ऊपर वाले का आशीर्वाद है कि हमें इस तरह से फ्लावर शो में आने का मौका मिलता है। फैमिली के साथ आए हो? फैमिली के साथ हैं, ये मेरा बच्चा अयान है, ये मेरे वाइफ है मोहिनी। ओके, तो यहाँ पे आपने क्या देखा और क्या अच्छा लगा? जी नहीं, सबसे ज़बरदस्त है कि हमारा पूरा इंडिया का जो कल्चर है, पूरा हिंदुस्तान है, उसे एक ही जगह पे हमें देखने का मौका मिल रहा है। एक तरफ दिवाली उत्सव मना रहे हैं, एक तरफ होली का है, एक तरफ पंजाबियों का हमें ओणम मना रहे हैं साउथ इंडिया का, और प्लस जो पंजाबी का है लोहड़ी, ये सारा बैसाखी और पूरा गुजरात का ये उत्तरायण चल रहा है। तो ऐसा लगता है एक ही रूफ के नीचे हमें सारे इंडिया के फेस्टिवल देखने को मिल रहे हैं। कौन से फ्लावर आपको ज़्यादा पसंद है? मेरा फेवरेट या लोटस रहा है और गुलाब रहा है, जो बहुत ही शानदार लगे हैं और काफ़ी मज़ा आ रहा है। मेरे बच्चों भी बहुत इन्जॉय कर रहा है। और जो प्राउड मोमेंट है कि गिनीज़ बुक ऑफ वर्ल्ड रिकॉर्ड में जो अहमदाबाद को जो ये अवार्ड मिले हैं, 2 अवार्ड मिले हैं, कि सरदार पटेल के मिला है और जो मॉडर्न आर्ट है उसके ऊपर मंडाला आर्ट में मिला है। तो हमारे अहमदाबाद वासियों के लिए प्राउड मोमेंट है, हमें गर्व महसूस होता है। बहुत ही अच्छी बात है। और आप अपनी वाइफ के साथ आए हो तो यहाँ पे बहुत सारे फ्लावर्स है, तो कौन सा फ्लावर पसंद है आपको, आपकी वाइफ को डेडिकेट करोगे? हाँ जी, हम सबका फेवरेट गुलाब है, तो हम वैलेंटाइन डे पे भी रेड रोज़ हम लोग देते हैं। ऑर्चिड। तो आप भी कौन सा दोगे? ऑर्चिड। ऑर्चिड का दोगे। तो बहुत अच्छा कपल है और अहमदाबाद से ही है, तो यहाँ पे अहमदाबाद से घूमने बहुत सारे विजिटर्स आए हैं और वो बहुत सारा टाइम यहाँ पे લેકર આए हैं और એન્જોય कर रहे हैं। શું નામ છે આપનું? વિજય અને આપનું નામ શું છે? કાવ્યા. અને વિજય અને કાવ્યા ક્યાંથી આવ્યા છો આપ? અમે બરોડાથી આવ્યા છીએ સ્પેશિયલ બરોડાથી આવ્યા છો? સ્પેશિયલ ફ્લાવર શો જોવા માટે જ શું આજે ફેમિલી સાથે આવ્યા છો? પૂરા ફેમિલી સાથે આવ્યા છીએ અમે. કેટલા લોકો આવ્યા છે? અમે ટોટલ 6 જણા આવ્યા છીએ. ઓહ, શું વાત છે! તો અહીંયા તમે શું જોયું ફ્લાવર શોની અંદર અને સૌથી વધારે શું ગમ્યું? અત્યારે તો અમે જસ્ટ હજુ સ્ટાર્ટ જ કર્યું છે, બરાબર છે. તો ટેકનોલોજી અને આધ્યાત્મિકતા બંનેને સાથે રાખીને કે આખા વર્ષની અંદર જે પણ થયેલું છે તો એની એક ઝાંખી આપેલી છે, બરાબર. અને જે આપણે સામે જોયું કે ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ છે, પ્લસ કે જે ટેકનોલોજી આપણે અત્યાર સુધી આખા વર્ષમાં જે યુઝ કરેલી છે, બરાબર, કે દેશ માટે શું થયેલું છે અને દેશે શું કરેલું છે, તો એની ટોટલી ઝાંખી અહીંયા આપેલી છે. તો બધાએ આવવું જોઈએ અને વિઝિટ કરવી જોઈએ, જેથી કરીને તમને એક તાજું થઈ શકે કે આખા વર્ષની અંદર શું થયેલું છે અહીંયા, બરાબર. તમારું વિઝન શું કહે છે કે આપણા ભારત દેશને ક્યાં સુધી લઈ જવાની ઈચ્છા છે? શું તમારું વિઝન બોર્ડ શું કહે છે? વિઝનમાં એક જ વસ્તુ કહીશ કે હંમેશા જે સેલ્ફ ડિપેન્ડેન્ટ છે, બરાબર, જે કોઈની ડિપેન્ડન્સી ના હોવી જોઈએ, એના તરફ આગળ વધવું જોઈએ હંમેશા. શેલા બોપલ વિસ્તારમાંથી ફેમિલી આવ્યું છે, તેમની સાથે આપણે મુલાકાત કરીએ. શું નામ છે આપનું? જીતાલી પટેલ. જીતાલી, આપનું નામ શું છે? ઉમંગ પટેલ. ઉમંગ અને જીતાલી, તમે તમારા બંને ક્યુટ બચ્ચા સાથે આવ્યા છો અહીંયા. તો અહીંયા ફ્લાવર શોની અંદર તમને વધારે શું ગમ્યું? અમને ફેસ્ટિવલ જે થીમ હતી, હજી તો શરૂઆત જ કરી છે, પણ જે ફેસ્ટિવલની થીમ હતી ને અમને બહુ વધારે પસંદ આવી છે શરૂઆતમાં જ. ફ્લાવર કયા વધારે પસંદ આવે છે? ફ્લાવર્સ તો બધા જ સરસ છે, ડેકોરેશન તો બહુ જ સરસ છે. ફેવરેટ કલર? પિંક. અને આપને શું વધારે અહીંયા પસંદ આવ્યું? જે થીમ છે ડાન્સિંગ, બધા કલ્ચરને એ બહુ સરસ લાગ્યું. બધા ફ્લાવર્સને જે કલરફુલ છે તો બહુ સરસ જોવામાં મજા આવી છે. તમારા બંને કિડ્સને લઈને આવ્યા છો તમે, તો અહીંયા બાળકોને શું દેખાડી રહ્યા છો, શું જણાવી રહ્યા છો, શું સમજાવી રહ્યા છો? જેમ કે આપણું જે કલ્ચર છે, જેમ કે સમુદ્ર મંથન છે, તો એના પાછળની શું સ્ટોરી છે, જેમ કે આ ગોવર્ધન પર્વતને જે ઉંચક્યો હતો કૃષ્ણ ભગવાને, તો એના પાછળનું બેકગ્રાઉન્ડ શું છે એ બધું સમજાવ્યું. હસબન્ડ વાઈફ સમય ફાળવીને આવ્યા છો, વાંચીને આવ્યા છો અને બાળકોને આખી થીમ સમજાવી પણ રહ્યા છો. તો પેરેન્ટ્સે કેટલું અવેર થવાની જરૂર છે પોતાના બાળકોને કલ્ચર તરફ વાળવા માટે? એકચ્યુઅલી દરેકને પોતાના બાળકોને સમજાવવાની જરૂર છે કે આપણે હિન્દી સંસ્કૃતિ શું છે, ઇન્ડિયાનું કલ્ચર શું છે, કઈ સ્ટેટમાં શું ડાન્સિંગ ચાલે છે, કઈ ફેમસ છે, કયા ફેસ્ટિવલ છે, ત્યાંનું શું કલ્ચર છે. શું નામ છે આપનું? જૈનિકા. જૈનિકા, આપનું નામ શું છે? હિનલ દવે. અને હિનલ, ક્યાંથી આવ્યા છો આપ? અમદાવાદ મણિનગરથી. અચ્છા, મણિનગર વિસ્તારમાંથી આવ્યા છો અને બાળકોને લઈને આવ્યા છો અને તમારું આ બાળક બહુ જ તોફાન કરી રહ્યું હતું અને ભાગી રહ્યું હતું, તો કેટલી દોડ પકડ રમી તમે બંને? દરરોજ અમે દોડ પકડ જ રમીએ છીએ, અહીંયા ખુલ્લામાં રમીએ છીએ. અચ્છા, તને બહુ મજા આવી અહીંયા. તો અહીંયા તમને શું ગમ્યું સૌથી વધારે? અહીંયા મને ભગવાન કૃષ્ણનું જે ગીતા સાર આપતો અર્જુન અને કૃષ્ણનું છે, મને એ બહુ જ ગમે. અને રામ અને ખિસકોલી છે એનો સંવાદ જે દર્શાવે છે એ બહુ સરસ છે. અચ્છા, એટલે એક એક સ્કલ્પચર પર ઊભા રહ્યા છો, ત્યાં વાંચ્યું છે અને બાળકોને સમજાવી પણ છે? હા હા, બરોબર સમજાવ્યું છે. આ વસ્તુ બરોબર સમજે છે. અચ્છા, તો તમને અહીંયા જે મમ્મીએ સમજાવ્યું, તો શું સમજાવ્યું મમ્મીએ?
મમ્મીએ બહુ બધું મને સમજાવ્યું હતું અને જાણે કે કૃષ્ણ ભગવાને કેટલું બધું કર્યું હતું, મોર બનાવ્યા છે ને આવું બધું. મને ફ્લાવર શો બહુ જ ગમે છે. અચ્છા, તારે પણ બોલવું છે. તો આ ભાઈ સૌથી વધારે તોફાન કર્યા છે અહીંયા અને ખૂબ દોડ કર્યું છે. તો બાળકોને અહીંયા મમ્મીઓ લઈને આવ્યા છે, દાદીઓ લઈને આવ્યા છે અને અહીંયા જે થીમ છે તેના વિશે તેમને માહિતગાર પણ કરે છે. શું નામ છે અંકલ આપનું? કિશોર કુમાર. અને આપનું નામ? મધુબેન. તો કિશોર કુમાર ને મધુબેન, તમે ફ્લાવર શોને વિઝિટ કરી, તો અહીંયા તમને ફ્લાવર શોની અંદર તમે સિનિયર છો, બુદ્ધિજીવી છો, તો અહીંયા તમને શું વિઝન દેખાયું અને શું ગમ્યું તમને? અમને તો બધું ગમ્યું, ખાસ કરીને સમુદ્ર મંથન છે, ગોવર્ધન પર્વત છે, ભગવાન શંકરનાથ છે, ત્યાર પછી ત્યાં ઓલી મહાભારત છે, બધું અમને ગમ્યું છે. અચ્છા, તો નાના બાળકોને તમે શું સમજાવી રહ્યા હતા? કે આ રીતના સમુદ્ર મંથન થયું હતું, આવી રીતના મહાભારત રચાણું હતું, આ ગોવર્ધન પર્વત ભગવાન શ્રી કૃષ્ણે વરસાદની ટાણે ઉપાડ્યો હતો બધાને બચાવવા માટે, એ બધું અમે સમજાવીએ છીએ એવી રીતના જ. અને ક્યાંથી આવ્યા છો આપ? હું બેંગ્લોરથી આવ્યો છું. અચ્છા, તમે બેંગ્લોરથી આવ્યા છો અને બેંગ્લોરથી સ્પેશિયલ આવ્યા છો ફ્લાવર શો જોવા? યસ, બિલકુલ. વાત છે. હા, બીજું શું શું ફર્યું અમદાવાદમાં? અમદાવાદમાં તો અમે પહેલાં બી ફર્યા છીએ, હજી ફરે આના માટે જ આવ્યા છીએ. અમારી પાસે ટાઈમ છે થોડોક 2 કલાક ફ્લાઇટનો અમારો, એટલે પછી અમે અહીંયા ફરવા આવ્યા. શું વાત છે. 4 વાગ્યાની ફ્લાઇટ છે એટલે અમે 2 કલાક બાકી છે અમારે, એટલે કે ફરીને જઈએ અહીંયા. કચ્છ જઈને આવ્યા, રણપ્રદેશ જોઈને આવ્યા, ભુજમાં ઉતર્યા હતા અમે, ત્યાંથી રણપ્રદેશ જઈ આવ્યા, પછી ઇન્દોર ગયા, જયપુર ગયા. તો શું ગમ્યું બધી જગ્યા પર? બધી અમને સારું લાગ્યું. કોઈ મોદીના હાથમાં આવી જાય. કેટલા દિવસ ફર્યા? અઠવાડિયું. તો યાત્રા કરવી કેટલી જરૂરી છે જીવનની અંદર? બહુ જરૂરી છે, તો જ તો કંઈક આપણને દિમાગમાં બેસે કે આ વસ્તુ થયું છે અને આ વસ્તુ થઈ રહ્યું છે એમ. બહાર નીકળે ને તો બધું ખબર પડે આપણને કે શું છે. અને આ જે ફ્લાવર શો જે બનાવ્યું છે બહુ મસ્ત બનાવ્યું છે. આમાં શું છોકરાને શીખવાનું મળે. આ જે શંકર ભગવાન મૂર્તિ છે, જે આ કૃષ્ણ રાધા કૃષ્ણનો જે ઓલું બનાવ્યું છે ને, જે ઓલું એને કહે છે, એનો સમજાવે છે આવી રીતના. અને આ શું કામ ને આ થાય છે, હા એના વિશે પછી આ ગોધા પર શું કામ પડે બધું છોકરાને સમજાય જેવું છે. બહુ મસ્ત બનાવ્યું. કચ્છ ભુજથી સિનિયર સિટીઝન આવ્યા છે સ્પેશિયલ સમય ફાળવીને ફરવા માટે અને અમદાવાદમાં ફ્લાવર શો તેઓ નિહાળવા માટે આવ્યા છે. શું નામ છે આપનું? દેવરામભાઈ શામજીભાઈ ભગત. અને આપનું નામ? આપનું નામ સાવિત્રીબેન દેવરામ ભગત, કોટડા ચકાર. અચ્છા, આખું એડ્રેસ કહી દીધું આંટી. તો ફ્લાવર શો તમે જોયો? હા, જોયો. તો અહીંયા શું ગમ્યું અંકલ? બધું સારું છે, જે છે એ બધું ફ્લાવરનું બધું છે ને બધું ગમે છે, મજા આવે. સારી જગ્યા. શું નામ છે આપનું? મારું નામ વિઠ્ઠલભાઈ ધનજીભાઈ પટેલ. હા, તો શું ગમ્યું અહીંયા તમને? અહીંયા કને અમે અમદાવાદની બાજુમાં રહીએ છીએ ને ફ્લાવર શો આ પહેલી વખત જોવા માટે અમારો બાબલો લઈને આવ્યો. અચ્છા, તમારો દીકરો લઈને આવ્યો છે? પોતરો, દીકરાનો દીકરો છે. અચ્છા, તમે ફ્લાવર શો જોવા માટે લઈને આવ્યો. તો અહીંયા તમને કેટલી મજા આવી? શું ગમ્યું સૌથી વધારે? સારામાં સારું. શું અહીંયા કને અમે પહેલું વખત આ જોવા આવ્યા, સારું જોયું એમ. ઘણા લોકો ફર્સ્ટ ટાઈમ પણ આવી રહ્યા છે ફ્લાવર શો જોવા માટે. તમને શું ગમ્યું? બહુ સારું લાગ્યું, એન્ટ્રી કરી એટલે બહુ જ મજા આવી ગઈ જોવાની, એટલે સારું લાગ્યું એમ. અને તમે ધીરે ધીરે ચાલીને બધું ઝીણું જોઈ લીધું? શાંતિથી બધું શાંતિથી નિહાળ્યું છે, અમને બહુ જ ગમ્યું છે એમ. અને કૃષ્ણ ભગવાન ગમે તમને? એ કેમ ના ગમે, એ તો ગમે જ ને, એ તો ગોવર્ધન બધું સારું. અહીંયા કને આપણે રામનું રથ ને બધું જોયું, સરસ. શું વાત છે. તો અંકલ આંટી છે ને ઘણે દૂરથી આવ્યા છે, કચ્છ ભુજથી આવ્યા છે. તમને શું ગમ્યું આંટી? સારું, બધું સારું ગમ્યું છે, કમ્પ્લીટ આમ નિહાળ્યું સારું. તો મિત્રો, આ વડીલો છે અને તેઓ ફ્લાવર શોમાં આનંદ પણ કરી રહ્યા છે અને ઘણી બધી જે ચીવટ રાખીને તેઓ જોયું છે અને ઘણી બધી વસ્તુઓ જે છે તેને ખૂબ સારી રીતે એક્સપ્લોર પણ કરી છે. શું નામ છે આપનું? મારું નામ ખ્યાતિ જિગીશ વડવાલા. અને ખ્યાતિ, ક્યાંથી આવ્યા છો આપ? હું અહીંયા અમદાવાદમાં જ છું, ઉસ્માનપુરા એરિયામાંથી. તો અમદાવાદથી છો તમે અને અહીંયા તમે ખૂબ એન્જોય કરતા હતા, હું ક્યારની જોતી હતી તમને. તો ફ્લાવર શો તમે આખો જોયો, તો શું ગમ્યું તમને? શું ગમ્યું? ખ્યાતિને શું ગમ્યું? ખ્યાતિને એકચ્યુઅલી બધું જ ગમ્યું, કારણ કે આમાં દરેકની મહેનત છે અને જાતના અને ક્યાંયથી આવેલા ફ્લાવર્સ છે. અમુક સિઝનલ છે, અમુક આપણા ઇન્ડિયન બી છે અને બહારના બી ફૂલ છે. પ્લસ આપણી જે ગાથા છે, લાઈક કોઈ બી સ્ટોરીને આપણે રિલેટેડ, યા સમુદ્ર મંથન છે, યા કૃષ્ણ ભગવાન જે ગોવર્ધનને ઉંચકે છે, શિવજીની જટામાંથી જે આવી રહ્યું છે ગંગા,
ખરેખર અદ્ભુત છે અને મારી સાથે સાથે કદાચ બધા જ આ દુનિયામાં ખોવાઈ ગયા છે. એક બધા જ ફૂલ બની ગયા છે અને શાયદ દરેકની સ્મેલ અલગ અલગ છે, દરેકના રૂપ રંગ અલગ અલગ છે, પણ જે એટ્રેક્શન છે એ ગોડ થ્રુ બધાને જ બ્લેસ્ડ છે એવું લાગી રહ્યું છે. કાનપુરથી ત્રણેય મહિલાઓ આવ્યા છે અને તેઓ ગુજરાત ઘૂમી રહ્યા છે, તો તેમની સાથે આપણે મુલાકાત કરીએ. क्या नाम है आपका? ऋचा अवस्थी. और आप कानपुर से आए हो? हाँ जी, कानपुर से आए हैं. तो 3 वुमेन्स हो आप, 3 फ्रेंड्स हो, तो घूमने के लिए आए हो? एक्चुअली अभी जस्ट हम लोगों ने 20 इयर्स कंप्लीट किए हैं अपनी जॉब के. हम लोग बेसिक में टीचर्स हैं, तो सेलिब्रेशन हमने कहा 20 इयर्स हो गए तो सेलिब्रेशन बनता है. तो जस्ट फ्रेंड्स ने हम लोगों ने प्लान किया, फ्लाइट्स बुक की और आ गए मोदी जी के शहर में. बात है, बहुत ही अच्छी बात है. हम लोग मोदी जी के, योगी जी के जबरदस्त फैन हैं और उन्होंने क्या विकास किया है. बहुत इच्छा थी गुजरात घूमने की, बहुत सुनते रहते थे कि कच्छ नहीं घूमा तो क्या घूमा. कुछ दिन गुजारे गुजरात में, अमिताभ जी से इंस्पायर होके भी हम लोग आए हैं कि भाई गुजरात हम लोगों को घूमना है, एक्सप्लोर क्या बात है कि गुजरात घूमना है, अहमदाबाद घूमना है और यहाँ पे स्पेशल आए हैं. टीचर है तो आप टीचर हो और टीचर को कितना घूमना चाहिए? टीचर को तो बहुत घूमना चाहिए, इसी से एक्सप्लोर करते हैं हम लोग कि क्या क्या चीज़ें हैं. ये वाला फ्लावर शो पता चला कि यही मौसम होता है, तो हम लोगों ने कहा इसी टाइम बनाएंगे. बहुत ये देखने के लिए हम लोग बच्चों को भी यहाँ बताएंगे, मोटिवेट करेंगे उनको भी. आए हैं हम लोग यहाँ का जो कल्चर है, यहाँ की चीज़ें देखने के लिए बहुत सुंदर है. बस सब बच्चों को क्या, आप टीचर हो तो ये वर्तमान सिचुएशन है, तो बच्चों को क्या क्या मदर को बहुत ही ध्यान रखना चाहिए कि उनका बच्चा बहुत अच्छे से ग्रोथ हो. आप टीचर हो और टीचर की लाइफ में आप टीचर बहुत अच्छा काम करते हैं. आरती बोल रही आरती बोलेगी. इसमें ये है कि मदर को अपने बच्चों को भी, जैसे होता है ना बचपन में घुमाते नहीं है या एक्सप्लोर नहीं करते, तो बच्चा जब बचपन से ही वो चीज़ें देखेगा तो बहुत कुछ जानेगा. और खासकर आजकल का जो ट्रेंड है ना विदेश घूमने का, नहीं, अपना भारत महान है. अपने भारत में इतनी चीज़ें हैं घूमने के लिए कि अगर हम लोग घूमें तो बहुत कुछ छूट जाता है. और इतना सुंदर है, इतना नॉलेज है यहाँ पर कि अगर हम लोग प्रॉपरली देखें तो हमारे बच्चे बहुत कुछ जानेंगे, हमारी हिस्ट्री जानेंगे. એક ગ્રુપ આવ્યું છે નિકોલ વિસ્તારમાંથી, ચાલો તેમની સાથે વાત કરીએ. શું નામ છે આપનું? રેખાબેન ગોટી. તો રેખાબેન, તમે કેટલા લોકો આવ્યા છો? અમે 7 જણ આવ્યા છીએ. 7 જણ આવ્યા છો. બચ્ચાઓ કેટલા છે? બચ્ચાઓ 5 છે. ઓહો, 5 બચ્ચાઓ અને 7 જણ આવ્યા છો. તો જે તમે લોકો અહીંયા ફરવા માટે આવ્યા છો, તો શું પ્લાન બનાવ્યો હતો કે ફ્લાવર શોમાં કેટલા વાગે જવું છે, શું જવું છે, શું કરવું છે? અમે સવારથી જ પ્લાનિંગ કર્યો હતો કે બપોરે નીકળશું 12 વાગે અને સાંજ સુધી ફરશું. પણ ફ્લાવર શોમાં બહુ મજા આવે છે. દર વખતે અમે આવીએ જ છીએ અને આ વખતે કીધું પ્લાનિંગ કરીએ જ તે, અને શરૂઆતમાં વધારે મજા આવે એટલે કીધું જઈએ અને એન્જોય કરીએ એમ. કયા ફ્લાવર સૌથી વધારે ગમે રેખાબેનને? ફ્લાવર બધા જ ગમે. બધા જ ગમે. હા. અને ફોટો કેટલા પડાવ્યા હજી? ફોટો બસ અમે સ્ટાર્ટ જ કર્યું છે હજી. ઓહો, હા, સ્ટાર્ટ જ કર્યું છે અને અહીંયા ખૂબ એન્જોય કરી રહ્યા છે. બચ્ચાઓ સાથે આવ્યા છે, નિકોલ વિસ્તારમાંથી આવ્યા છે. શું નામ છે આપનું? પારુલ ડોબરિયા. અને પારુલબેન, તમે નિકોલ વિસ્તારમાંથી આવ્યા છો, બચ્ચાઓ સાથે આવ્યા છો, તો અહીંયા શું પ્લાન છે એન્જોય કરવાનો? અહીંયા તો છોકરાઓને બહુ જ મજા આવશે, ખૂબ જ એન્જોય કરશું. બધા ફ્લાવરનું એ લોકોને બતાવશું કે આ કયા ફ્લાવર છે, આપણી સંસ્કૃતિ માટે છે. અને આ વખતે જે ફ્લાવર શોનું જો ભારત ગાથા વિશે જે બધું એ સ્ટ્રક્ચર ઊભું કર્યું છે, તો છોકરાઓને જોવાની પણ ખૂબ જ મજા આવશે, એના વિશે જાણવાની પણ મજા આવશે અને ખૂબ જ એન્જોય કરશો. અને કાલથી જે પ્લાનિંગ કર્યો હતો તો એના માટે છોકરા પણ એટલા એક્સાઇટમેન્ટ હતા અને અમે પણ એટલા એક્સાઇટમેન્ટ હતા કે સવારથી જ પ્લાનિંગ કરતા કે ભાઈ હમણાં જશું બસ એ જ. અરે વાહ, કે સવારથી જ પ્લાનિંગ હતો અને છોકરાઓ એક્સાઇટેડ હતા. અને બેન કહી રહ્યા હતા, શું નામ છે આપનું? ચાંદનીબેન. તો ચાંદનીબેન, અહીંયા જે ભારત એક ગાથા થીમ પર અહીંયા આયોજિત કરવામાં આવ્યું છે, સ્કલ્પચર છે, તો બાળકોને તમે શું શીખવાડવાનો છો, શું વાંચીને આવે છો, શું પ્રિપેરેશન કરીને આવે? વાંચીને તો કશું જ નથી આવ્યા, પણ આપણે દર વર્ષે હું આવું જ છું ફ્લાવર શોમાં, પણ બહુ જ એન્જોય કરીએ છીએ અમે દર વર્ષે. અને આપણા છોકરાઓને આ બધું શીખવાડવાનું, નવું જાણવા મળે એના માટે જ અમે આ છોકરાઓને લઈને આવીએ છીએ. બસ અમારું એ જ કહેવું આવી જ હોવી જોઈએ કે બચ્ચાઓને બધી જગ્યા પર લઈને જાય અને એન્જોય કરે. 4 महिला वडोदराથી આવ્યા છે स्पेशल फ्लावर शो જોવા માટે. તેમની મુલાકાત કરીએ. क्या नाम है आपका? सोनी राम रखियानी. और कितने लोग जा रही है? हाँ, हम 4 ही आए हैं. वैसे मैं हर साल अपना पूरा बस भर के आती हूँ. क्या बात? अब की बार हम कांकड़िया पहले घूम के हैं, कार्निवल घूम के गए हैं 4 दिन पहले, तो आज 4 लेडीज तैयार हुई तो हम आ गए. क्या बात है, बहुत ही अच्छी बात है. तो आप ऐसे ही घूमते हो महिलाओं के साथ? हाँ, हम पिकनिक ग्रुप है हमारा, हम पिकनिक करते रहते हैं.
तो 4 महिलाएं आई है, तो यहाँ पे क्या देखने का प्लान है, क्या क्या सोच कर आए हो? वैसे तो हमने सोचा था कि आज क्रूज़ में भी जाएंगे, लेकिन क्रूज़ हमको वो टिकट नहीं दिखा, तो हम अभी बस घूम के निकल ही रहे हैं। तो फ्लावर शो में क्या अच्छा लगा, क्या देखा आपने? कुछ बहुत अच्छा है, वैरायटी कितनी है फूलों की। फिर ये जो आप फेस्टिवल्स उन्होंने दिखाए हैं, दिवाली, होली और ये सब, और गरबे का, फिर भांगड़ा, वो थीम बहुत अच्छी है। क्या बात है। तो ऐसे ही 4 महिला आई है और यहाँ पे घूम रही है, फ्लावर शो देख रही है। आपका क्या नाम है? मेरा सुशीला। और सुशीला जी, आप बहुत ही अच्छे से यहाँ पे आए हो, एंजॉय कर रहे हो। तो लाइफ में आप एंजॉय करते हो तो लाइफ कैसी जाती है? बहुत अच्छी, साथ में भगवान का नाम होता है ना, तो बहुत अच्छी जाती है, बहुत अच्छी। क्या बात है। और ये आपका क्या नाम है? मोना राजवाणी। तो मोना जी, यहाँ पे आपने क्या देखा और क्या अच्छा लगा आपको? मेरे को अच्छा लगा, बहुत अच्छा, मजा आ गई मेरे को तो। मुझे तो आप चारों को देखकर अच्छा लगा कि आप ऐसे घूमते रहते हो। क्या नाम है आपका? मेरा नाम बबीता है। क्या बात है। यस, तारक मेहता। और बबीता जी, यहाँ पे आप फ्लावर शो देखने के लिए आए हैं, तो आपको क्या अच्छा लगा और फोटो कितने खिंचाए? सबसे बेस्ट मुझे शिव जी का बहुत अच्छा लगा, बहुत प्यारा लगा। हाँ, शिव जी का बहुत प्यारा लगा वो मुझे। फोटो कितने खिंचाए? बहुत सारे। एक के 200। क्या बात है। एक पर्सन के 200 खींचे हैं और आज इंस्टाग्राम पे डाल देंगे हम। क्या बात है। तो ऐसे ही एंजॉय किया करो, मजा करो, और फ्लावर शो बहुत अच्छा है, तो यहाँ पे भी आया करो। थैंक यू સો મચ। થેન્ક યુ। શું નામ છે આપનું? દર્શના જાની, અને ક્યાંથી આવ્યા છો આપ? વાંકાનેરથી, મોરબી જિલ્લામાંથી આચાર્ય સંઘ માટે અધિવેશન માટે આવેલા, અને ત્યાંથી અમે અહીંયા ફ્લાવર શોનું સાંભળ્યું તો અહીંયા જોવા માટે આવ્યા છે, અને ખાસ કરીને જે ભારત એક ગાથા છે એના માટે છે. અમે ઇન્ટરનેટ પર આખું જોયું કે 1લી તારીખથી આ ઉદ્ઘાટન થયું, અને થીમ ઇન્ડિયન કલ્ચર બેઝ આખી થીમ હતી, એટલે વિદ્યાર્થીઓને બહુ બધું જાણવા મળે. એટલે કેવું કે સેલ્ફી પણ લઈ શકે અને કલ્ચર પણ, એટલે સ્ટુડન્ટ અટ્રેક્શન પણ હોય અને મોટાને પણ ગમે અને ઇન્ડિયન કલ્ચરથી પરિચિત થાય. તો આ બધું અહીંયા છે, એટલે અમે લોકો જોવા માટે આવ્યા છે કે જે અમારા સ્ટુડન્ટ સુધી પહોંચે અને નેક્સ્ટ જનરેશન સુધી પણ પહોંચે. શું વાત છે. તો આચાર્ય કેટલા અવેર છે કે બાળકો માટે સ્પેશિયલ આવ્યા છે કે તે લોકો પહેલાં જોશે ને પછી બાળકોને સમજાવશે. શું નામ છે આપનું? દીપાલી આદેસરા, અને મોરબીની શાળામાં હું આચાર્ય છું. આજે એકચ્યુઅલી અમે બાળકની અનુભૂતિ કરવા માટે આવેલા છીએ, બાળક જ બની ગયા છીએ કે અમારી જિજ્ઞાસા વૃત્તિ અહીંયા સંતોષીશું, બાળકને એસેમ્બલીમાં વાત કરીશું તો એ પણ હોશે હોશે આવશે અને ભારત દેશ માટે પ્રાઉડ અનુભવશે. બહુ જ સારી વાત કહેવાય. અને ટીચરની વાત કરીએ, પ્રિન્સિપલની વાત કરીએ, તો તે લોકોએ કેટલું એક્સપ્લોર કરવાની જરૂર છે કે બાળકો સુધી પણ તેઓ બહુ સારી રીતે પહોંચી શકે. અમે લોકો નવી નવી જગ્યાઓ રીતના એક્સપ્લોર કરતા હોઈએ છીએ કે જે ઇન્ડિયન કલ્ચરનું મહત્ત્વ છે એ સમજાવતા હોય. એટલે અભ્યાસ છે એ માત્ર ટેક્સ્ટબુકમાં નથી, આવી રીતના એકચ્યુઅલી જગ્યાએ જઈ અને હિસ્ટ્રી, જ્યોગ્રાફી, સાયન્સ આ બધું સ્ટુડન્ટ શીખી શકે એ માટે અમે લોકો એક્સપ્લોર કરીએ છીએ, સ્ટુડન્ટ સુધી પહોંચાડીએ છીએ ઇન્ફોર્મેશન, અને સ્ટુડન્ટ માટેના પ્રવાસ પણ પછી ગોઠવીએ છીએ. क्या नाम है आपका? मेरा नाम उर्मी है. और आपका क्या नाम है? ध्रुवी राजपूत. और ध्रुवी और उर्मी, यहाँ पे आप फ्लावर शो देखने के लिए आए? हाँ, हम यहाँ पे इवेंट था, हम स्पेशली यहाँ पे आए थे क्योंकि हमें बहुत एक्साइटमेंट थी कि यह बहुत अच्छे फ्लावर शो हो रहे हैं. तो हमने देखा, हमें बहुत कुछ सीखने भी मिला कि कितना अच्छा पूरा देखा? हाँ, कल्चर बहुत, हमारे इंडियन कल्चर कितना रीच है. क्या अच्छा लगा वहाँ पे? सबसे ज़्यादा जो हमारे कल्चर की सबसे जैसे सारे गोविंद जी की जो एक मूर्ति बनाई कि उन्होंने एक पहाड़ उठाया है, वो सबसे अच्छा, मुझे बहुत अच्छा लगा, मुझे बहुत प्रिय लगा मुझे वो चीज़. और आपने ये कराटे के कॉस्ट्यूम पहने हैं, तो इवेंट थी, आप इवेंट में? तो यहाँ पे हमारा वो फंक्शन था, इवेंट था, तो वहाँ से हमने देखा कि यहाँ पे पास में है, तो हम लोग आए वहाँ से. एकदम छोटी छोटी डिटेलिंग बहुत हार्ड वर्किंग से की है, बहुत अच्छे से की है. सरदार पटेल जी की भी बहुत अच्छे से की है. फ्लावर शो एकदम छोटे, मतलब देख कर ऐसा लगे कि कितना मस्त एकदम. फोटो कितनी खिंचाई? बहुत सारी खींची हमने तो. तो यहाँ पे बच्चे भी आए हैं ऐसे, मम्मी को लेकर आए हो? हाँ, दोनों मम्मी आई हैं? हाँ. क्या बात है. तो मम्मी को भी धन्यवाद कि ऐसे बच्चों को लेकर आया करो. बहुत अच्छा लगा आप लोगों को मिलकर. थैंक यू. थैंक यू. और ऐसे भी आया करो, ऐसे बोलो. हाँ, आप सब लोग आना, बहुत अच्छा है यहाँ का. थैंक यू. थैंक यू. क्या नाम है आपका? शोभना झा. और शोभना, कहाँ से आए हो? मैं अहमदाबाद से ही आई हूँ. अच्छा, दोनों बच्चों को लेकर आए हो? हाँ. हस्बैंड के साथ आए हो? हाँ, हस्बैंड के साथ आई हूँ. दे दो, बच्चे दोनों उसको संभाले और तुम घूमो, एंजॉय करो. तो यहाँ क्या क्या देखने का प्लान है? यहाँ तो मैं पूरा घूम ली, पूरा पिक विक क्लिक करवा ली हूँ, और बहुत अच्छा लगा यहाँ पे. सारे बुलेट ट्रेन आए हैं और सारे स्टेट्स के अलग अलग आए हैं. फिर गुजरात का गरबा
असम का व्यू ये सारा सब कुछ था। अच्छा लगा आपको? अच्छा लगा। उसको पसंद नहीं आ रहा है मेरी मम्मी का इंटरव्यू क्यों ले रही हो? क्या नाम है इनका? अनवी और इसका? अद्वित कुमार झा। अच्छा, दोनों को बहुत अच्छा लगा यहाँ पे? हाँ बहुत अच्छा लगा। कल यहाँ पे सुना कि फ्लावर शो हो रहा है तो बोला कि मुझे देखने जाना है, तो मैं बोली चलो। तो आज सैटरडे था, छुट्टी थी, तो आज हम लोग घूमने आए। ओके, तो यहाँ पे बच्चों को लेकर भी आए हैं, पेरेंट्स आए हैं और एन्જોય कर रहे हैं. શું નામ છે આપનું? પૂનમબેન પાચાણી. તો પૂનમબેન, તમે ફ્લાવર શોમાં આવ્યા છો, તમારી ડોટરને લઈને આવ્યા છો, તો અહીંયા કેટલું એન્જોય કરવાનો પ્લાન છે અને શું શું વિચારીને આવ્યા છો? એમાં એવું છે કે આપણા સરકાર દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે ફ્લાવર શોનું, એકચ્યુઅલી આપણી ભારતની ગાથા છે, આપણી સાંસ્કૃતિકતા દર્શાવે છે. ઘણા ખરા બાળકોને તો ખ્યાલ જ નથી કે આપણી સંસ્કૃતિ શું છે, આપણું ભારત શું છે, આપણા ભારતનું કલ્ચર શું છે. તો હું બાળકોને લઈને એટલા માટે જ આવી છું કે આપણી સંસ્કૃતિ જાણે, આપણા કલ્ચર જાણે. એ જે સુંદર સુંદર ફૂલોનું જે ડેકોરેશન કરવામાં આવ્યું છે, એમાં વિવિધ પ્રકારની ધાર્મિકતા અને સાંસ્કૃતિક જે વસ્તુઓ બનાવીને પ્રદર્શન કરવામાં આવ્યું છે. તો હું ચાહું છું કે આપણા બાળકોને મોબાઈલની દુનિયામાંથી બહાર કાઢવા જોઈએ અને આવી જગ્યાએ લઈ જવા જોઈએ, જેથી એમને ખ્યાલ આવે કે આપણો ખરા અર્થમાં આપણો ભારત દેશ શું છે, આપણા ભારત દેશના સંસ્કાર શું છે. આમાં જે વિવિધ પ્રકારના પ્રદર્શન કરવામાં આવે છે, તમે અંદર જઈને જોશો તો ખ્યાલ આવશે કે ધાર્મિકતા, આપણા કૃષ્ણ ભગવાનના સ્વરૂપ અને વિવિધ દર્શનો અંદર બતાવવામાં આવે છે. તો બાળકોને ખાસ બતાવવા જોઈએ અને મહિલાઓ બી ખાસ જોવું જોઈએ, તાકી મહિલાઓ પણ પોતાના બાળકોને લાવી શકે અને આવું કંઈક બતાવીને પોતાના બાળકનો માનસિક અને એના સંસ્કૃતિ પ્રત્યેનું જ્ઞાન વિકસાવી શકે. સરસ. અને તમે એકલા આવ્યા છો બચ્ચા સાથે જ? ના, હું મારા બાળકો સાથે આવી છું અને મારા મેડને એમની એનિવર્સરી હતી, તો એમને જોડે ફરવા બી લાવી છું કે એ બી આવું જોવે, એન્જોય કરે. કારણ કે 365 દિવસ તો એ બિચારા કામ કરતા હોય છે અને સાથે મારી બેબીનો રજા હતી, એટલે મેં કીધું લઈને આવું. નિર્માણ પર્સ કાર્યક્રમ આજે આવ્યું હતું ફ્લાવર શોની વિઝિટ પર, અને અનેક લોકો અહીંયા ફ્લાવર શોની વિઝિટ કરી રહ્યા છે. તેમની સાથે મુલાકાત કરી, અલગ અલગ જગ્યા પરથી અનેક લોકો આવ્યા છે અને આખો દિવસ તેઓ ફ્લાવર શોમાં ફાળવી રહ્યા છે. અને ફ્લાવર શોમાં જે ગાથા કહેવામાં આવી છે, જે સંસ્કૃતિ દર્શન કરાવવામાં આવ્યું છે, એ ખૂબ અનેરું છે. આવી જ રીતે નિર્માણ પર્સ કાર્યક્રમ તમને વિવિધ જગ્યા પર લઈ જશે અને માહિતગાર પણ કરશે. હવે તમારી દોસ્ત મિત્રને રજા આપો. આવજો.